વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ તો લગભગ મોટાભાગનો યુવા વર્ગ કરતો જ હોય છે, પરંતુ તેના ઉપયોગથી કોઈનું જીવન પણ બદલાઈ શકે છે. જીવન જીવવાનો નજરિયો પણ બદલાઈ શકે છે. જીવનના બદલાવની ભૂમિકામાં સોશિયલ સાઇટ મહત્વનો બદલાવ લાવી શકે છે. જો આ ખાસ અહેવાલમાં પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 2 માં આજે અહીં ભણતી 500 વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરી ખુશી છે. અને આ ખુશી હોવાનું કારણ હરેશ ચૌધરી નામનો યુવાન છે. ફેસબુકનો ઉપયોગ કરતો આ યુવાન સ્કૂલની નજીક પોતાની ઓફિસ ધરાવે છે. ઓફિસની બહાર નજર કરતા તે અવારનવાર ગરીબ વિદ્યાર્થીઓના ઉઘાડા પગ નિહાળતો હતો. એક દિવસ તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સ્કૂલ બૂટ વગર ઉઘાડા પગે ફરતી બાળકીઓનો ફોટો અપલોડ કર્યો અને પરિણામ એ આવ્યું કે હરેશ ચૌધરીને લોકો બાળકીઓ માટે ડોનેશન આપવા લાગ્યા. નાની રકમથી શરૂઆત થઈ, પરંતુ થોડા દિવસમાં સારી એવી રકમ ભેગી થઈ ગઈ અને એવી 550 બાળકીઓને હરેશ ચૌધરી અને સદભાવના ગ્રુપના યુવાનોએ બાળકીઓને સ્કૂલના બૂટ મોજા આપી રહ્યા છે. હરેશ ચૌધરીના આવા અનોખા કાર્ય શાળા પરિવાર પણ ગદગદિત થઈ ઉઠ્યો હતો અને હરેશભાઈનું ઋણ સ્વીકારતો પત્ર પાઠવી તેમનું સન્માન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હરેશ ચૌધરીએ પોતાના વિચારો થકી લોકોને સમાજ સેવાના રસ્તા પર ચાલવાના વિચાર માટે મજબૂર તો કરી દીધા છે અને સોશિયલ સાઇટના માત્ર શોખ મોજ માટે ઉપયોગ કરતા લોકોને પણ અનોખો મેસેજ પાઠવી દીધો છે.